જય દ્વારકાધીશ, રામ રામ જુવાનને સ્વાગત છે ભાઈ તમારો આપણા નવા લોકની માલિપા. તો મિત્રો અત્યારમાં જોવો સુખનો સૂરજ હવારમાં ઉગી જાય ને આમ જોઈ લો, નેચરલ વાતાવરણ હોય જોવાની, આમ ગેટ ખોઈલો એક નંબર મજા આવે ભાઈ. તો અત્યારમાં આપણે જવું હોય ભાઈ મશીન લઈ ટ્રેક્ટર જો ભાઈ ક્યારમાં આપણે ચાલુ કરી દીધું, કારણ કે ઓઇલ ચડાવી જાય ને. અહીંયા આપણે જો વીણાની ભાઈ મેંડવી જે હતી ને એ હૂકવી દીધી છે, કારણ કે થોડા જાજો છે ને ભેજ જેવું હતું એટલા માટે. એ જોઈ લ્યો, બાકી મસ્ત મજાનું વાતાવરણ અત્યારમાં છે. બહાર નીકળીને જોઈએ બહુ મજા આવે ભાઈ. એ પછી તમારા ગામડા જ મળો, બીજે ક્યાંય ના મળે ભાઈ. તો કાંઈ વાંધો નહીં મિત્રો, આપણે જઈએ અમે સવારમાં ભાઈ મશીન લઈ. અને અવાજે તમને થોડો મારો બેહી ગયો જ લાગે. હા ભાઈ પકોટો ખાઈ ખાઈને આવું હે ને અંદર ઉતરી ગયો અંદર. તો મિત્રો અત્યારે સાંજ થઈ ગઈ, સાંજે જ ભાઈ પાછો આપણે લોક ચાલુ કર્યો. દિવસે તો કંઈ ટાઈમ જ નથી મળ્યો, ક્લિપું લેવાનું જ ભૂલી ગયો હું. કાંઈ વાંધો નહીં પટાણ, હાન થઈ ગઈ એને. અત્યારે આપણે જવાનું હોય ભાઈ ગામમાં, કારણ કે આપણે ભાઈ ભત્રીજાની હે ને અત્યારે છઠ્ઠી હે ભાઈ રાખેલી છે. તો નામકરણ ના હોય તો હું કર્યો વિચાર્યું કંઈ ખબર હે નહીં ભાઈ. કંઈક જાય આમાં ગામમાં કહ્યું ના ભાઈ આપણી વાહ બધા રાહ જોવે. તો હાલો ભાઈ, કારણ કે વિડીયો શૂટિંગ માટે તમારો ભાઈ જ હોય ને. કાંઈ વાંધો નહીં હાલો ભાઈ ફટાફટ નીકળીએ. ગામમાં મિત્રો આપણે આવી ગયા ને, અહીંયા જો બધી છઠ્ઠીનું હે ને ડેકોરેશન ભાઈ બધું થઈ ગયું છે. જોયું આપણા માટે કોઈ એવું કર્યું હતું? અટાણા જોઈ લો બધું, જેમ જેમ આગળ વધતું જાય ને એમ એવું બધું થતું જાય. બીજો દિવસ થઈ ગયો. બીજા દિવસે હવારમાં આપણે આવી ગયા ભાઈ મશીન લઈ. એ ગાડીઓમાં ભાઈ ખાડામાં ખંડાતા તાણા એ પૂગી ગયા. કાલે રાતના જ આપણે ભત્રીજાની છઠ્ઠી હતી.
નામ હું રાખ્યું હોય તો કે ભાઈ શ્લોક રાખી દીધું હોય આપણે બધાને ગમે એ પ્રમાણે રાખી દીધું હોય. તમને કેવું બધાને લાગ્યું કોમેન્ટ કરીને જરીક જણાવી દેજો. અત્યારે જો આપણે ભાઈ હાલે આપણું મશીન જોઈએ. હમણાં નકરે હે ને ભાઈ પૈસા જ આપવા વાળી જ કરવાની છે, કારણ કે આને નાયકા એ પાસે આપણે કરવા તો હોય ને ભાઈ. જોઈ લે બાકી ધૂળ હે મિત્રો જોરદાર. સાચી ક્વોલિટી આપણે આજે જ ખબર પડી, કારણ કે જ્યાં જ્યાં ગઈ ને એટલી બધી ધૂળ તો હતી જ નહીં. સૌથી વધારે આ ખેતરે ધૂળ હે ભાઈ. આજ પાછો ચોથો દિવસ થઈ ગયો મારા અંદાજે. આપણે 2-3 દિવસના વ્લોગ હે ને આપણે એક જ વ્લોગમાં કરી નાખીએ છીએ હમણાં, કારણ કે ભાઈ વ્લોગ બનાવવાનો ટાઈમ રહેતો જ નથી. કોમેડી વિડીયો હમણાં બનાવીએ એનો હમણાં 2-3 દિવસથી ઓછો ટાઈમ રહીએ. કેવા લાગે એ કોમેન્ટ કરીને જણાવી દેજો. આપણે સવારમાં ભાઈ વહેલા આવી ગયા હતા, એક જગ્યાએ જ કાઢીને અત્યારે ભાઈ આપણે આવી ગયા બીજી જગ્યાએ કાઢવા. અને મશીન ભાઈ જો અત્યારે આપણે અહીંયા હાલે હમણાં ભાઈ હે ને કંઈ વ્લોગ બનાવવાનો એટલો ટાઈમ રહેતો નથી, એટલે કંઈ એટલો બધા વ્લોગ બનાવતો નથી ને. અહીંયા કાઢી જો ભાઈ મશીન હાલે છે, જોઈ લો ચાલુ કર્યું હોય ભાઈ હજી હમણાં. એવું બધું ભાઈ હમણાં થોડાક દિવસથી હે ને ભાઈ હાલે છે. મિત્રો આજ થઈ ગયો 5મો દિવસ. આજ પહેલી વાર એવો રેકોર્ડ બન્યો કે ભાઈ 5 દિવસનો લોગ આપણે છે ને એક દિવસમાં જ કર્યો હોય. અત્યારે આપણે હાલે છે ભાઈ આપણે બાપુજીની આમાં છે ને ભાઈ ધાર દેવાનું ચાલુ. અને અત્યારમાં જો ભાઈ મસ્ત મજાનો આમ વ્યૂ તમે એકવાર ચેક કરો, 1 નંબર વ્યૂ આવે છે ભાઈ. ને થોડા જાજુ રહ્યું છે કલાક પૂરતું જ આપણે હતું કાઢવાનું, બાકી જોઈ લ્યો. હવે બધી આપણે મગફળી આવે છે ભાઈ ચોખ્ખી.